કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશ પરેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આગળ સંખ્યાના પ્રકારોમાં પહેલો અને બીજો લેક્ચર જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોવાનું છે ત્રીજો લેક્ચર. આમાં આપણે કેટલી સંખ્યા જોવાની છે કે વિરોધી સંખ્યા કોને કહેવાય, વ્યસ્ત સંખ્યા કોને કહેવાય, સ્થાન કિંમત કોને કહેવાય અને અંક કિંમત કોને કહેવાય. તો આ ચાર વસ્તુ આ વિડીયોમાં આપણે જોવાની છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણી પાસે છે વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? જે પણ સંખ્યા હોય તો એ ધન સંખ્યા હોય તો ધન સંખ્યાનું તમારે ઋણ કરવાનું છે, ઋણ સંખ્યા હોય તો તમારે એનું ધન કરવાનું છે. અને એનું શું કહેવાય છે? વિરોધી સંખ્યા. ઉદાહરણ તરીકે હું એમ લખું કે -5 છે. કેટલા? -5 છે. તો એની વિરોધી સંખ્યા કઈ છે? તો +5. કેવા? +5. એટલે કે જો માઇનસ હોય તો આપણે શું કરી નાખવાના? પ્લસ કરી નાખવાના. બીજી કોઈ સંખ્યા જોઈ, -8 છે. -8 ની વિરોધી સંખ્યા કઈ? તો કેવી વિરોધી હોય? +8. કોઈ આપણે ધન સંખ્યા લેવી, 18 છે, 18 પ્લસ છે. 18 પ્લસ ની વિરોધી સંખ્યા તમને પૂછે તો તમે કેટલા લખશો? -18. તો આ રીતે જે પણ તમારી સામે સંખ્યા હોય, ધન હોય તો એનું ઋણ કરવાનું, ઋણ હોય તો ધન કરવાનું. ઋણ અને ધન વિશેની માહિતી મેં આગળના લેક્ચરમાં આપી જ છે, છતાં તમને સમજાવી દઉં. ધન સંખ્યા કોને કહેવાય? તો કે 1, 2, 3, 4 જે આ રીતની સંખ્યાઓ હોય છે એને ધન સંખ્યા કહેવાય છે. ઋણ સંખ્યા કેવી કહેવાય? અને ધન સંખ્યા અનંત સુધીની હોય છે. ઋણ સંખ્યા તો -1, -2, -3 આ પણ કેવી હોય? અનંત સુધીની હોય છે. તો આને ધન સંખ્યા કહેવાય અને આને ઋણ સંખ્યા કહેવાય. તો તમને ધનનું શું કરવાનું હોય છે? ઋણ કરવાનું હોય છે. ઋણનું શું કરવાનું? ધન કરવાનું. ચોથી કોઈ સંખ્યા લેવી આપણે, -125 છે. બોલો આની વિરોધી સંખ્યા કઈ છે? 125. કારણ કે આ ધન છે, આ ઋણ છે, તો આપણે એનું શું કરી નાખવાનું? ધન. હજી એક સંખ્યા જેવી -1/5. -1/5 છે. તો બોલો આની વિરોધી સંખ્યા કઈ થશે? માઇનસ સંખ્યા છે તો આની આપણે શું કરી નાખવાની છે? પ્લસ સંખ્યા કરી નાખવાની. છઠ્ઠું, હજુ કોઈ એક સંખ્યા જોવી, 7/3 છે. 7/3 ની વિરોધી સંખ્યા શું થાય? -7/3 થાય. ટૂંકમાં ધન સંખ્યા હોય તો ઋણ કરવાની, ઋણ હોય તો ધન કરવાની. આને શું કહેવાય છે? વિરોધી સંખ્યા કહેવાય છે. ત્યારબાદ આગળની સંખ્યા જોવાની છે વ્યસ્ત સંખ્યા. શું? વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો સંખ્યામાં અંશ અને છેદ હોય છે, તેમાં અંશની જગ્યાએ છેદ અને છેદની જગ્યાએ અંશ મૂકવો. કઈ રીતે? માની લો કે કોઈ ઉદાહરણ લઉં કે આ સંખ્યા છે 7/8. તો ઉપરની સંખ્યાને શું કહેવાય? અંશ કહેવાય. અને નીચેની સંખ્યાને શું કહેવાય છે? છેદ કહેવાય છે. તો વ્યસ્ત સંખ્યામાં શું કરવાનું છે? અંશની જગ્યાએ છેદ અને છેદની જગ્યાએ અંશ. ઉદાહરણ તરીકે 7/8 ની આપણે વ્યસ્ત સંખ્યા શોધવી હોય તો શું થાય? તો આ 7 શું છે? અંશ છે, એની જગ્યાએ છેદ આવી જાય એટલે કે 8 ઉપર અને 7 ને શું લેવાનું? નીચે. ટૂંકમાં તમારે યાદ શું રાખવાની? આને ઉલટી કરી નાખવાની, સંખ્યાને ફેરવી નાખવાની. નીચેની સંખ્યા ઉપર અને ઉપરની સંખ્યાને શું કરી નાખવાની? નીચે. આને કહેવાય વ્યસ્ત સંખ્યા. હજુ એકાદ ઉદાહરણ જોઈ, -3/4 કેટલા છે? 4 છે. આની વ્યસ્ત સંખ્યા શું થાય? તો 4 ને આપણે ઉપર લઈ લઈશું, -3 ને નીચે. તો આ એની વ્યસ્ત સંખ્યા છે. આગળ હજુ આપણે કોઈ ઉદાહરણ જોયું, 5. 5 ની વ્યસ્ત સંખ્યા શું થાય મિત્રો? તો તમે ડાયરેક્ટ લખી નાખો સાહેબ 5 જ થાય. તો આ વસ્તુ આપણી ખોટી પડે. કેમ? કારણ કે 5/છેદમાં કઈ ન હોય તો મિત્રો 1 તો હોય જ તે. તો આપણે 1 લખવું પડે કારણ કે 5/1 હોય છે. તો આપણે આમ નથી લખી શકતા. 1 ઉપર જાય, 5 નીચે, આ તો 1/5 આવે. આ રીતની સંખ્યાઓ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ ચોથું કોઈ ઉદાહરણ જોઈ, 8/3 છે. આની વ્યસ્ત સંખ્યા બોલો. તો વ્યસ્ત સંખ્યા શું થાય? 3/8 થાય. તો ટૂંકમાં સંખ્યાને શું કરવાની? ઉપર નીચે કરી નાખવાની. નીચેની સંખ્યા ઉપર ને ઉપરની સંખ્યા નીચે. આને વ્યસ્ત સંખ્યા કહેવાય છે. વિરોધી સંખ્યા કોને કહેવાય? માઇનસનું પ્લસ અને પ્લસનું માઇનસ કરો, આને વિરોધી સંખ્યા કહેવાય. એકદમ સહેલું છે વ્યસ્ત અને વિરોધી સંખ્યા. તો બે સંખ્યા વિશેની માહિતી મેળવી. હજુ આપણે મેળવવાની છે અંક કિંમત કોને કહેવાય અને સ્થાન કિંમત કોને કહેવાય એના વિશેની માહિતી. તો ચાલો આપણે એ પણ જોઈએ. તો હવે આપણે જોવાની છે અંક કિંમત અને સ્થાન કિંમત. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો અંક કિંમત કોને કહેવાય? તો કોઈ પણ અંકની અંક કિંમત તે અંક પોતે જ હોય છે. કોઈ પણ અંકની અંક કિંમત તે અંક પોતે જ હોય. ટૂંકમાં શું કે તમને એવું પૂછે કે 832 3 ની અંક કિંમત બોલો, તો જે તમને અંક દેખાય નહીં જેની શું હોય? અંક કિંમત હોય. તો આ 3 જ તે આવશે. બસ એટલું યાદ રાખવાનું છે.
ટૂંકમાં અંક કિંમત એટલે કે જે અંક આપણને કીધો હોય જેના નીચે લીટી હોય એ અંક પોતે જ આવે, બીજું કઈ નહીં. કે 73,234 માં આપણને 7 ની આપણને અંક કિંમત પૂછે તો શું યાદ રાખવાનું? તો જે અંક દેખાય ઈ તે આપણે શું મૂકવાની છે? અંક કિંમત. તો 7 આમાં 7 ની અંક કિંમત શું થાય? 7 થાય. આમાં 5 ની અંક કિંમત શું થાય? 5 થાય. બોલો કેટલું સહેલું છે. અંક કિંમત એટલે જે અંક દેખાય ઈ જ શું હોય? એની અંક કિંમત હોય. આપણી પાસે આ રકમ છે, આપણે વાંચવાનો પ્રયત્ન કરી. 82,34,356 માં આપણને એમ પૂછે 4 ની અંક કિંમત બોલો બોલો 4 જ થઈ. જે ટૂંકમાં અંક દેખાય એ જ પોતેની અંક કિંમત હોય છે. પણ આમાં યાદ શું રાખવું પડે મિત્રો? કે અંક કિંમત ને દાર્શનિક કિંમત, અંક કિંમતનું બીજું નામ શું છે? દાર્શનિક કિંમત, મૂળ કિંમત, નીજ કિંમત, સ્થૂળ કિંમત અથવા તો વાસ્તવિક કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આના 5 થી 6 નામ છે. એટલે કેટલીક વાર એવું પૂછે કે વાસ્તવિક કિંમત જણાવો. આમાં આપણને 3 ની વાસ્તવિક કિંમત કે તો 3 મળે. તો આપણને ત્યારે આ ખબર પડવી જોઈએ કે અંક કિંમત ને વાસ્તવિક કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે. દાર્શનિક કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે. નીજ કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે અને સ્થૂળ કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધા નામ તમારે મિત્રો યાદ રાખવા પડશે અંક કિંમતમાં. આમાં કોઈ પણ નામ પૂછાઈ શકે. એવું પૂછાય આની મૂળ કિંમત જણાવો તો 9. ટૂંકમાં અંક કિંમત જે અંક દેખાય એ જ એની મૂળ કિંમત હોય, વાસ્તવિક કિંમત હોય, સ્થૂળ કિંમત હોય, નીજ કિંમત હોય છે. તો આ હતી મિત્રો અંક કિંમત. આમાં આપણે બીજા બેમાં જોઈએ કે આમાં આપણે એવું પૂછે આમાં અંક કિંમત જણાવો તો 5, આમાં વાસ્તવિક કિંમત જણાવો તો 9 ની 9. ટૂંકમાં આ બધા નામ તમારે આમાં યાદ રાખવા પડશે અંક કિંમતમાં. સહેલું છે પણ નામ યાદ રાખવા થોડાક ડિફિકલ્ટ છે. નામ તમારે યાદ રાખવા પડશે. ત્યારબાદ આપણે જોવાની છે સ્થાન કિંમત. કોઈ પણ અંક કયા સ્થાન પર આવેલ છે તે દર્શાવતી કિંમતને સ્થાન કિંમત કહે છે. ટૂંકમાં મારું સ્થાન ક્યાં છે? નહીં, મારું સ્થાન નથી જોવાનું, આપણે સંખ્યાનું સ્થાન જોવાનું છે. કોઈ પણ સંખ્યા કયા સ્થાન ઉપર આવેલી છે તે દર્શાવતી કિંમતને સ્થાન કિંમત કહે છે. ટૂંકમાં માની લો કે આ 9,870 છે, તો 8 ની સ્થાન કિંમત જણાવો. તો કઈ રીતે તમારે શીખી લેવાનું? તો પહેલા તમારે જે તમને આંકડા નીચે લીટી હોય ને આંકડો તમારે લખી નાખવાનો. હવે એની પાછળના આંકડા ગણો કેટલા છે? 1 અને 2. જેટલા આંકડા હોય ને એટલા 0 મૂકી દો. કેટલા આંકડા છે? 2 આંકડા છે તો અહીં 0 મૂકી દો. તો એની સ્થાન કિંમત શું હોય? 800 હોય. આમાં આપણને એવું પૂછે કે 4 ની આપણને એવું પૂછે કે સ્થાન કિંમત જણાવો તો પહેલા આપણે 4 મૂકી દેવા. જે સંખ્યા નીચે લીટી હોય સંખ્યા મૂકી દેવાની. હવે એની પાછળના આંકડા ગણો કેટલા છે? આંકડા 1 અને 2 તો કેટલી હોય? 400. આપણને આવી રીતની રકમ છે. આને વાંચવાનો પ્રયત્ન કરી તો 7,38,183 માં આપણને એમ કે આ તગડાની આ જે તગડો છે, આ તગડો નહીં, આપણે આ તગડા નથી ગણો, આપણે આ તગડાની સ્થાન કિંમત જણાવતો પહેલા એ તગડો લખી નાખવાનો. એની પાછળના આંકડા ગણો 1 2 3 4, 1 2 3 4 મૂકી દો. તો કેટલી આની સ્થાન કિંમત આવી ગઈ? 30,000. તમે વાંચી શકો છો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ ને 10 અબજ સુધીની માહિતી હોય છે. તો આ રીતે પણ ગણી શકો. પણ હું જે તમને શીખડાવું છું એકદમ સહેલી રીતે તમે ગણી શકશો. આમાં બોલો 9 ની સ્થાન કિંમત કઈ છે? આ 9 ની નથી પૂછી, આ 9 ની સ્થાન કિંમત પૂછી છે. તો આ 9 ને પહેલા આપણે લખી નાખશું. પાછળ કેટલા આંકડા છે? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 મીંડા લગાડી દો. અને આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ તો કેટલા થાય મિત્રો? 90 લાખ રૂપિયા થાય. કેટલા થાય? 90 લાખ રૂપિયા થાય છે. ત્યારબાદ આમાં આપણે 5 ની સ્થાન કિંમત જણાવો. પહેલા આપણે 5 લખી નાખશું. પાછળના આંકડા કેટલા છે? 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. આને વાંચવાનો પ્રયત્ન કરો. બોલો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 50 કરોડ. આની સ્થાન કિંમત 5 ની સ્થાન કિંમત કેટલી છે? 50 કરોડ છે. ત્યારબાદ આ રીતની સંખ્યા છે. આ 9 ની સ્થાન કિંમત કીધી છે. તો આ 9 ને પહેલા આપણે લખી નાખશું. પાછળ કેટલા આંકડા છે? 1 2 3 તો 0 0 0 તો 9,000. તો આ હતી મિત્રો સ્થાન કિંમત અને આ હતી અંક કિંમત. યાદ રાખજો, સ્થાન કિંમત કોને કહેવાય, અંક કિંમત કોને કહેવાય, ખાસ તમારે યાદ રાખવાનું છે. આના નામ ખાસ યાદ રાખવાના છે. દાર્શનિક કિંમત, મૂળ કિંમત, નીચ કિંમત, સ્થૂળ કિંમત ને વાસ્તવિક કિંમત. તો આ વિડીયોમાં મિત્રો આપણે કેટલી સંખ્યા વિશે જોયું? તો વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા, અંક કિંમત અને સ્થાન કિંમત વિશે જોયું. હવે આપણે આગળના લેક્ચરમાં આપણે સરવાળાથી ચાલુ કરવાનું, જેમાં આપણે સાદા સરવાળા, વધીવાળા સરવાળા, અપૂર્ણાંકવાળા સરવાળા, પોઈન્ટવાળા સરવાળા અને ચલવાળા સરવાળા
જોવાના છે. તો અહીં એટલું આપણે રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.